ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર અને આરસીબીના ફેન્સના દિલો પર રાજ કરતા વિરાટ કોહલી આજે વૃંદાવન ખાતે પ્રેમાનંદ સાગર મહારાજના આશ્રમ ખાતે પહોંચ્યા હતા। તેઓ સાથે તેઓના પત્ની અનુષ્કા શર્મા પણ જોડાયા હતા। આરસીબીએ IPL 26નું ટાઇટલ જીત્યા બાદ વિરાટ કોહલી તેઓના પત્ની સાથે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। સામાન્ય રીતે ગ્રાઉન્ડ ઉપર વિરાટ કોહલી ખૂબ એગ્રેસિવ જણાતા હોય છે, પરંતુ જ્યારે તેઓ પ્રેમાનંદ સાગર મહારાજના આશ્રમે જાય છે ત્યારે તેઓ એટલા જ શાંત અને સૌમ્ય જણાયા હતા। લોકોએ તેમનું અભિવાદન રાધે રાધેથી કર્યું હતું, જેના પ્રત્યુત્તરમાં તેઓએ પણ રાધે રાધે કહીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। પથરાળ રસ્તા ઉપર તેઓ પગરખા વગર ચાલતા જોવા મળ્યા હતા। તેઓ સાથે તેઓની પત્ની અનુષ્કા શર્મા પણ માથે ઓઢી અને પ્રેમાનંદ સાગર મહારાજના આશીર્વાદ મેળવવા પહોંચ્યા હતા। તેઓ જ્યારે આશ્રમમાંથી બહાર નીકળ્યા ત્યારે તેઓના હાથમાં એક પુસ્તક અને મસ્તિષ્ક ઉપર ચાંદલો કરેલો જોવા મળ્યો હતો, જેઓ ખૂબ આકર્ષક લાગી રહ્યા હતા।